મેગી કરતાં પણ એકદમ ઝટપટ બની જતા ગરમા ગરમ મસાલા પાઉં જો સાંજે જમવામાં હોય તો ખાવાની મોજ પડી જાય છે. તો ઘરના રેગ્યુલર મસાલા સાથે આપણે પાઉંમાં ભરવાની મસાલા ભાજી ઘરની લોટી ઉપર એકદમ ઝટપટ તૈયાર કરશું. અને પછી તે ભાજીને પાઉંમાં ભરીને ઉપરથી સેવ અને ચીઝ સાથે તૈયાર થતા મસાલા પાઉં સ્વાદમાં એટલા જબરજસ્ત છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મસાલા ભાજીમાં એડ કરવાની એક પેસ્ટ બનાવવા મિક્સર જારમાં 6 થી 7 લસણની કળી અને ભાજીનો કલર બજાર જેવો આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. હવે મસાલા સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેની સાથે ભાજી 100% બજાર જેવી તૈયાર થશે. હવે મસાલા ભાજીને બજારની જેમ તૈયાર કરવા માટે મેં તવો લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે તવો વાપરતા હોય તે જ લીધેલો છે. તેમાં 2 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચી જીરું એડ કરીને જીરાને સારી રીતે કકડાવી દઈએ. હવે મેં અહીંયા 1 કપ અને 3 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો ડુંગળીને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને પણ સાતરી લઈએ. હવે મેં ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ અને 3 મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણા સુધારી લીધેલા છે. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ટમેટાને સારી રીતે સાતરી લઈએ. તો ટમેટાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને આ રીતના સોફ્ટ અને મેશી થઈ ગયા છે. સાથે ગ્રેવી સાથે ભળી ગયા છે જે એકદમ પરફેક્ટ છે. તો હવે આ સમયે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ. સાથે મિક્સરમાં થોડું પાણી એડ કરીને બધી જ મસાલા પેસ્ટને લઈ લઈએ અને હવે મસાલા પેસ્ટને સારી રીતે સાતરી લઈએ. તો મસાલા પેસ્ટ સાથે થોડું પાણી એડ કરવાથી મસાલા જરા પણ નથી બળતા અને સારી રીતે કૂક થઈ જાય છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ મસાલા સારી રીતે સતરાઈને ગ્રેવીની સાઇડમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ભાજીને એક રસ કરવાની છે. તો મેશરની મદદથી તેને થોડી મેશ કરી લઈએ. તો ભાજીને મેશ કરવાથી ડુંગળી અને ટમેટા એકબીજા સાથે ભળી જાય છે અને ભાજી એક રસ તૈયાર થાય છે. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મેશ થઈ ગઈ છે. તો હવે ભાજીને આપણે એકદમ બજાર જેવી ક્રીમી તૈયાર કરવાની છે. તો મેં અહીંયા બટર લીધેલું છે. 2 મોટી ચમચી જેટલું બટર ભાજીમાં એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા ભાજી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ભાજી થોડી કૂક થઈ જાય એટલે ઉપરથી બટર અને પાઉંભાજી મસાલો એડ કરવાથી ભાજી 100% બજાર જેવી તૈયાર થશે. તો બટરની સાથે આપણો પાઉંભાજી મસાલો એકદમ સારી રીતે ભળી ગયો છે. તો હવે તૈયાર થયેલી ભાજી ઉપર 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો તૈયાર થયેલી ભાજી ઉપર જ્યારે લીંબુનો રસ એડ થાય છે ત્યારે તે સુપર ટેસ્ટી લાગે છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બજાર જેવી મસાલા ભાજી તૈયાર થઈ ગઈ છે. એકવાર તેને આ ટ્રીક સાથે જરૂરથી ટ્રાય કરજો. મસાલા ભાજી બનાવતી વખતે તમે જેટલી ડુંગળી લેતા હોય તેટલા જ પ્રમાણમાં ટમેટાં લેવાના છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. સાથે મસાલા ભાજીમાં આપણે લસણ અને રેગ્યુલર મસાલા સાથે એક મસાલા પેસ્ટ એડ કરીએ છીએ જેનાથી ભાજીનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે. સાથે તૈયાર થયેલી ભાજી ઉપર જ્યારે આપણે ઉપરથી બટર એડ કરીએ છીએ ત્યારે તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. અહીંયા જો ઘરમાં બટર ના હોય તો તમે દેશી માખણને પણ એડ કરી શકો છો. તો હવે તૈયાર થયેલી ભાજી સાથે મસાલા પાઉંને બનાવી લઈએ. હવે મસાલા પાઉં બનાવવા માટે તવા ઉપર 1 મોટી ચમચી જેટલું બટર એડ કરી દઈએ. હવે તેમાં 1 મોટા ચમચા જેટલી મસાલા ભાજી એડ કરી દઈએ અને તેને બટર સાથે મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા 2 નંગ જેટલા પાઉંમાં વચ્ચે કટ લગાવી દીધેલી છે. હવે પાઉંને આ રીતના ઊંધા ભાજી ઉપર રાખી દઈએ. પાઉંને ફેરવી લઈએ જેથી બધી જ ભાજી પાઉંમાં એબ્ઝોર્બ થઈ જાય. અને હવે પાઉંને ઉપાડી લઈએ. ભાજીને પાઉંમાં સ્પ્રેડ કરી દઈએ અને હવે વચ્ચે ચીઝ ખમણી લઈએ. તો ચીઝ સાથે મસાલા પાઉં એકદમ ટેસ્ટી લાગે છે. હવે પાઉંને બંધ કરી દઈએ અને વધેલી ભાજીને પાઉંના ઉપરના ભાગ ઉપર કોટ કરી લઈએ. હવે ઉપરથી થોડો લીંબુનો રસ, થોડી ઝીણી સુધારેલી ડુંગળી, થોડી ઝીણી સેવ અને ચીઝને ખમણી લઈએ. આપણા મસાલા પાઉં તૈયાર થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે. તે સ્વાદમાં એટલા ટેસ્ટી લાગે છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.